આજે આપણે ધોરણ 10 માં ગણિતમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય 3.2 આદેશની રીતે ઉકેલ શોધોમાં દાખલા નંબર 5 એટલે કે 20 જોશું. તો આની રકમ કંઈક આ પ્રમાણે છે: વર્ગમૂળ 2x વર્ગમૂળ 3y 0. અને બીજું સમીકરણ છે વર્ગમૂળ 3x વર્ગમૂળ 8y 0. તો આગળ જે પ્રમાણે જોતા બંને સમીકરણ વ્યાપક ફોર્મમાં છે એટલે આપણે પહેલા સમીકરણ ઉપરથી કોઈ પણ એક ચલને કરતા બનાવીએ. તો આગળ જેમ કરતા એ મુજબ સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં x ને કરતા બનાવીએ તો પ્લસ 3y છે, સામે જાય તો માઈનસ, એટલે કે x બરાબર માઈનસ વર્ગમૂળમાં 3y ના છેદમાં આ વર્ગમૂળ 2 આવી જાય એમ. હવે આ ને આપણે સમીકરણ નંબર 3 આપીએ. આ સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકીએ એટલે કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા અહીંયા 2 માં મૂકીએ તો આ વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 એમનેમ x ની જગ્યાએ આખી આ કિંમત એટલે કે કાઉન્સ કરીએ અને માઈનસ વર્ગમૂળમાં 3y ના છેદમાં વર્ગમૂળ 2, બાકીનું બધું એમનેમ એટલે કે માઈનસ વર્ગમૂળમાં 8y અને બરાબર 0 ના 0. આગળ જે પ્રમાણે કરતા હતા એ પ્રમાણે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ કાઢીએ એટલે એ બચે 3 એટલે માઈનસ 3y માઈનસ આ બે વર્ગમૂળમાં એને વર્ગમૂળ 8 સાથે ગુણીએ તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 8 એટલે કે વર્ગમૂળમાં 16 અને 16 નું વર્ગમૂળ થાય 4 એટલે 4y અને સામે વર્ગમૂળ 2 ગુણ્યા 0 એટલે કે 0. આ માઈનસ માઈનસ પ્લસ એટલે કે 3 + 4 એટલે 7 અને y ના y મોટા પદની નિશાની એટલે માઈનસ અને બરાબર 0. અને જ્યારે આ છેદમાં જાય તો 0 ના છેદમાં કોઈ પણ કિંમત આવે તો એનું મૂલ્ય 0 જ થઈ જાય અને તેથી y બરાબર મળી જાય આપણને 0. હવે આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 પરથી x બરાબર આ માઈનસ વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 એમનેમ y ની જગ્યાએ 0 છેદમાં વર્ગમૂળમાં 2. હવે આપણને ખ્યાલ જ છે 0 ના ગુણાકારમાં કોઈ પણ મૂલ્ય હોય તો જવાબ હંમેશા 0 જ મળે અને તેથી x બરાબર પણ 0.